जय माताजी मित्रों, આપણે આજે આવી ગયા છે કુલદરા ગામમાં। તો આપણે કુલદરા ગામ જોઈશું કે કેવું કુલદરા ગામ છે। તે ઇતિહાસમાં તો વાંચેલું કે કુલદરા ગામ છે ત્યાં ભૂત પણ રહે છે। તો આપણે જોઈશું કે ભૂત રહે છે કે નહીં, જોવા જઈશું કેવું છે ગામ। વિડીયો જોતા રહેજો તો આપણે જોવા મળશે કે કુલદરા ગામ કેવું છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છે કુલદરા ગામ છે ત્યાં। તો આપણે હવે જોવા જઈશું કે ગામ કેવું છે। આ બહારના લોકો પણ જોવા માટે આવેલા છે, તો તે પણ જોઈને હવે નીકળી ગયેલા છે। આ કુલદરા ગામનું ઘર છે બધા। કુલદરા ગામમાં તો બધા ઘર તો પડી ગયેલા છે, પણ આપણે આગળ જઈને જોઈશું હજી પણ કે કેટલું મોટું ગામ હતું। આ સામે દેખાય તે કુલદરા ગામનું છે આ રજવાડું તો બધું ખંડર બની ગયેલા છે। જોઈશું આપણે આગળ જઈશું એટલે જોવા મળશે બધું। વિડીયો જોતા રહેજો એટલે જોવા મળે કે કુલદરા ગામ કેવું છે। ભૂત પણ ત્યાં રહે છે। ઇતિહાસમાં સાંભળેલું છે કે ત્યાં સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જોવા આપણે જઈ શકીએ, અને રાતે ત્યાં રોકાવો તો રોકાઈ નહીં શકતા, કેમ કે ત્યાં બધો ત્યાં અવાજ પણ આવે છે કે બુजुर्ग લોકો વાતો કરતા હોય તેવો અવાજ આવે, બજારનો અવાજ આવે, છોકરી ચાલતી હોય ને ત્યાંના પાયલનો અવાજ પણ સંભળાય, વલોણું ચાલતું હોય તેવું સંભળાય રાતે, અને છોકરા રમતા હોય તેવું સંભળાય, રોતા એવું સંભળાય। એટલે એને આ ગામ તો કોઈ રાતે રોકાઈ નહીં શકતું। આ ગામનો ઇતિહાસ લખેલો છે કુલદરાનો, બધો 200 વર્ષ પહેલાંનું આ ગામ ખાલી થઈ ગયેલું છે, તેનો ઇતિહાસ લખેલો હતો। તે આપણે જઈશું આગળ એટલે હજી પણ જોવા મળશે તે કે જગ્યા કેવી છે આ। તો વિડીયો જોતા રહેજો। જો ખંડર જ પડ્યા છે બધા ઘર તો, અને તે આગળ આ મંદિર પણ છે, ત્યાં પણ મૂર્તિ અંદર છે એની। આ છે જૂનું ગાડું, આપણે ગુજરાતી ભાષામાં ગાડું કહેવામાં આવે છે આને, અને હિન્દીમાં ગાંડલ। આ છે ચુડેલનું ઘર હતું તે, આ ચુડેલનું ઘર છે એવું ઇતિહાસમાં લખેલું છે કે આ ચુડેલનું ઘર છે। તો આપણે ચુડેલના ઘર ઉપર ચડીને જોઈશું કે કેટલું મોટું ગામ છે। આપણે ઉપર ચડવાનું ચાલુ કરી નાખ્યું છે। ચલો આપણે ઉપર ચડી ગયા, હવે આપણે જોઈશું ગામ કે ગામ કેટલું મોટું છે। ઇતિહાસમાં લખેલું હતું કે ગામ તો કુલદરા 15 થી 20 હજાર લોકો વસતા હતા ત્યાં, પણ ત્યાં એક જેસલમેરના રાજાના સૈનિકના ત્રાસથી તે બ્રાહ્મણનું ગામ હતું આરું કુલદરા, પણ તેને આ ગામ છોડવું પડ્યું એના ત્રાસથી। તો આ ગામ છોડવાનું એક જ કારણ છે કે તે રાજાનો એક સૈનિક હતો, તે બ્રાહ્મણની દીકરી ઉપર નજર બગાડતો, તેની કહેલું કે આ દીકરી સાથે મારા લગ્ન કરાવી આપો। તો તેમણે કહ્યું કે લગ્ન તો નહીં જ થાય, તો ત્રાસ આપતો તેમની આ ગામ રાતોરાત ખાલી કરી નાખેલું। તો આટલે આપણે બ્લોગ પૂરો કરીએ। આવનારા વિડીયોમાં મળીશું, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।